નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. બરાબર, ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. બરાબર, સૌથી પહેલા રિવિઝન જોઈ લઈએ. બરાબર, અને ત્યાર પછી આવતીકાલ માટે નિફ્ટી અને સેન્સેક્સના 2 પ્રીમિયમ કવર કરી લઈએ. આજે વધારે ચર્ચા કરશું નહીં. રીઝન એ છે કે પૂરો દિવસ ટ્રાવેલિંગ હતું અને થાક ભરપૂર છે. બરાબર, વિડીયો બની જાય તો પણ બહુ સારી વસ્તુ છે. પણ એક ખાસ અગત્યની જાહેરાત કરી દઉં કે ગઈકાલે જેમ મેં તમને ચર્ચા કરી હતી આપણે કોર્સ વિશે, કે આજે એનો લાસ્ટ ડે હતો, પણ આપણે એક નિર્ણય લીધો છે કે ભાઈ 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ, 15, 16 અને 17 આ 3 દિવસ રજીસ્ટ્રેશન ચાલુ છે. 1100 રૂપિયા પે કરી અને તમારો કોર્સ બુકિંગ કરાવી શકો. કેમાં? 25,000 માટે. બરાબર, જો આ 17 તારીખ સુધીમાં તમારું બુકિંગ નહીં હોય તો આ તમારે 35,000 જ પે કરવા પડશે. આ યાદ રાખજો. બરાબર, એટલે આ 16, 15, 16 અને 17 હજુ આપણું જે કોસ્ટિંગ છે 25K જ છે. રીઝન એ છે કે આ 3 દિવસમાં તમે રજીસ્ટ્રેશન કરો અને ફરી તમને કૂપન બનાવી દેવા એના કરતાં બેટર છે કે આ 3 દિવસમાં જે કોઈ પણ ધારી લ્યો કે જે લોકોને 3 દિવસની અંદર જ થઈ જાય એમ છે, તો જ્યારે રજીસ્ટ્રેશન ક્લોઝ થશે ત્યારે આ પ્રાઇસ ચેન્જ થશે. બરાબર, એટલે 18 તારીખ સુધીનો મોકો છે હજી. બરાબર, અને 18 તારીખ સુધીના રજીસ્ટ્રેશનનો પણ મોકો છે. 18 તારીખ સુધીમાં જો તમારા રજીસ્ટ્રેશન થઈ ગયા હશે તો ત્યાંથી લઈ અને નેક્સ્ટ 18 તારીખ સુધી તમને કોર્સ 25K માં જ મળશે. પ્રાઇસ ચેન્જ થઈ ગઈ હશે તો પણ. બરાબર, પ્રાઇસ 35,000 થઈ જશે તો પણ તમને કોર્સ કેટલામાં પડશે? 25K. બરાબર, પણ એના માટે 1100 પે કરી અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે કોર્સનો મેસેજ ટેલિગ્રામ ઉપર પડ્યો છે એમાં જે હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર કોલ કરી પ્રોસેસ જાણી રજીસ્ટ્રેશનની અને રજીસ્ટ્રેશન કરાવી અને એપ્લિકેશનના ચેટ બોક્સની અંદર એ ઇમેજ છે તમે જે પેમેન્ટ કર્યું છે એની એ શેર કરવાની રહેશે. બરાબર, પછી તમને મહિના દિવસની છૂટ મળશે કે ભાઈ ચલો મહિના દિવસની અંદર તમે ગમે ત્યારે બાકીનું પેમેન્ટ કરી શકો. બરાબર, પણ માત્ર બુકિંગ થશે, કોર્સનું એક્સેસ મળશે નહીં. યાદ રાખજો. બરાબર, તો હજુ 3 દિવસ ઇન્ક્રીઝ આને આ પ્રાઇસ રહેશે 25K. 17 તારીખ 12 વાગ્યા સુધી. બરાબર, અને 17 તારીખે 12 વાગે રજીસ્ટ્રેશન પણ ક્લોઝ થઈ જશે. બરાબર, પછી કોઈ એવું ના કહેતા કે સાહેબ મારે લેવો તો અને હવે મને તમે ડિસ્કાઉન્ટ આપો. લેવાનો હોય એમ છે કે ભાઈ મહિના દિવસની અંદર લેવો છે. બરાબર, તો પછી ક્લિયરલી 1100 પે કરીને રજીસ્ટ્રેશન કરાવી નાખો એટલે જેથી કરીને તમે સેફ થઈ જાઓ. બરાબર, આ મગજમાં ક્લિયર રાખવું અને ખોટા રજીસ્ટ્રેશન કરાવતા નહીં 1100 રૂપિયા દાનમાં દેવા માટે. બરાબર, જેને ખરેખર લેવાની ઈચ્છા છે બરાબર એ જ મિત્રો આ કોર્સ બાય નું રજીસ્ટ્રેશન કરાવજો. હાલની પોઝિશનમાં જો પેમેન્ટ ન થાય એમ હોય તો. બીજી અગત્યની એક વાત કે જે મિત્રોની કન્ડિશન જ નથી એ મિત્રોને કોર્સ લેવો જરૂરી નથી. મિત્રો, આપણા આ રાતના 11 વાગે મારી કોઈ કેપેસિટી નથી છતાં હું તમારા માટે વિડીયો બનાવું છું. આવા મિત્રો માટે જ કે જેને એકાદ લોટમાં કામ કરવું છે તો એના માટે આ વિડીયો બનશે જ. હા, હોલિડેની અંદર કદાચ 20-22 દિવસ રજા રહેશે તો ભાઈ હું 20-22 દિવસ રજા રાખું છું, તમે રાખી દો, શું વાંધો છે? પણ ઓવર ટ્રેડિંગ કરીને કેપિટલ વાઇપ આઉટ ના કરતા, બસ મહેરબાની કરજો એટલી. બરાબર, જે મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોથી પ્રોફિટ કરે છે ને તો એ કોર્સ ન લઈ શકે એમ હોય તો બેટર વસ્તુ એ છે કે ભાઈ 20-22 દિવસ આપણે પણ સાહેબની સાથે રજા રાખી દઈએ અને એવું લાગતું હોય કે ના આપણે કરવું છે બરાબર, તો પછી કોર્સ
બાય કરી શીખીને પછી કરો. ડાયરેક્ટ આ માર્કેટની અંદર ઘૂસવું ને એ ખતરાથી ખાલી નથી. આ મગજમાં ક્લિયર જ કરી લેજો. બરાબર. કેમ કે ક્યારે 500 પોઈન્ટ ગેપ અપ થઈને ઉપર ચોટી જાય અથવા તો ક્યારે 500 પોઈન્ટ ગેપ અપ થઈને 300 પોઈન્ટ નીચે વયું જાય આનું કોઈ નક્કી નથી. એટલે જ્યાં સુધી તમને કોઈ પ્રીમિયમની રાઈટ વેલ્યુએશનની ખબર નહીં હોય ને ત્યાં સુધી તમને આ માર્કેટ ફસાવી લેશે. બરાબર. તો આ વસ્તુ ક્લિયર કરી લેજો અને મગજમાં ફિટ કરી લેજો. રજીસ્ટ્રેશનનો આખો મેસેજ છે ને એ વિડીયો અપલોડ કરીને તમને હું ટેલિગ્રામમાં શેર કરી દઉં કે ભાઈ તમારે કયા નંબર ઉપર પેમેન્ટ કરવાનું છે અને કયા નંબર ઉપર કોલ કરવાનો છે. બરાબર. એટલે તમને ક્લિયર થઈ જાય અને 17 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું એટલે જેથી કરીને તમે 25K માં આ કોર્સ બાય કરી શકો. બરાબર. પ્રાઇસ 35K થઈ ગઈ હશે તો પણ. બરાબર. આટલું ક્લિયર. હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે એક ચર્ચા કરી હતી કે જો માર્કેટ આની ઉપર સસ્ટેન થઈ જાય ક્યાં 882 ની ઉપર તો ભાઈ ઈ 24,000 ના રાઉન્ડ લેવલ સુધી આવી શકે. બરાબર. આની ઉપર નીકળું તો માર્કેટમાં 285 સુધીના દરવાજા ઓપન છે આવું મેં કીધું હતું. પણ એ ખુલ્લું જ ક્યાં 150 ની ઉપર અને ક્યાંથી ક્યાં ગયું ઉપર. હવે આ જગ્યા પર એટલી જલ્દી અહીંથી સેલર પણ એક્ટિવ નહીં થાય ને એટલી જલ્દી અહીંથી બાયર પણ એક્ટિવ નહીં થાય. બરાબર. એટલે આ પ્રીમિયમે શું કર્યું તો કે નાગિન ડાન્સ. અને આવા નાગિન ડાન્સમાં ફસાવવું જોઈએ નહીં. પ્રીમિયમ ઉપર નજર નાખી લો કે ભાઈ પ્રીમિયમની અંદર શું બિહેવિયર જોવા મળ્યું હતું. બરાબર. તો પુટનું પ્રીમિયમ હતું. બરાબર. એની એક નાની એવી સ્પાઇક મારવાનો પ્રયત્ન કર્યો આ જગ્યાએ અને આ જગ્યાએ. બરાબર. પણ આ પ્રીમિયમ નીકળી શકવું નહીં. અહીંયાથી સ્ટ્રોંગ બાયર એક્ટિવ થયા નહીં અને પ્રીમિયમ એક જ રેન્જની અંદર ફસાઈ ગયું. એની સામે કોલના પ્રીમિયમની અંદર આટલા ટોપ ઉપર એન્ટ્રી કરવાનું વિચારી શકાય નહીં. એક જ જગ્યાએ એન્ટ્રી હતી પણ નાની એવી. પણ આની અંદર આટલું ટોપ ઉપર રિસ્ક લેવાય નહીં. તો આ તો વાત થઈ રિવિઝનની. સેન્સેક્સના પણ 2 પ્રીમિયમ હતા પણ હવે ટાઈમના અભાવને કારણે આપણે એ ચર્ચા નથી કરતા. બરાબર. એની અંદર 100-150 પોઈન્ટની મુવમેન્ટ હતી. બરાબર. અને સારી મુવમેન્ટ કહેવાય એ. બરાબર. કોલના પ્રીમિયમમાં નિફ્ટી જ સમજી લઈએ કાલ માટે કે ભાઈ કાલે નિફ્ટીમાં શું થઈ શકે. જ્યાં સુધી 24,178 ની ઉપર છે ત્યાં સુધી આ પોઝિટિવ છે. બરાબર. અને આ છે ડાઉન સાઈડની રેન્જ 24,178. આની નીચે જો માર્કેટ ગયું તો 24,000 નું રાઉન્ડ લેવલ દૂર નથી. બરાબર. અને એની નીચે જશે તો 24,908 સુધી જઈ શકે. બરાબર. આનાથી વધારે આપણે વિચારતા નથી. સ્પેસ તો ઘણો છે 24,752 સુધીનો પણ આપણે વધારે વિચારવું નથી. અપસાઇડ માટે જો 274 ની ઉપર માર્કેટ નીકળે તો 24,378 અને આની ઉપર જો 2-15 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય ફરી ડીપ આવે તો 24,500 ના લેવલ માટે જઈ શકો. બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો 2 પ્રીમિયમ. 2 પ્રીમિયમ છે 24,000 નો કોલ આપણે સિલેક્ટ કર્યો છે. હું રાઈટ વેલ્યુએશન કહી દઉં છું કે ભાઈ આ જગ્યા ઉપર એટેમ્પ્ટ મારી શકાય. બાકી એને હાલવા દો જ્યાં હાલે ત્યાં. આપણે કોઈ રસ છે નહીં. 24,000 ના કોલની અંદર આપણી એક બેસ્ટ બાઇંગ એન્ટ્રી ક્યાં થાય તો કે ભાઈ આ એરિયામાં આવે માર્કેટ. આ 80 નો જે સપોર્ટ છે એને બ્રેક કરે અને બ્રેક કર્યા પછી જો એ 80 ની ઉપર ફરી નીકળે તો આના રિટેસ્ટ ઉપર આમાં એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 126 અને બીજો 150. બરાબર. તો સારા એવા પોઈન્ટ મળી શકે. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ અહીંયા આવે, અહીંયા પુલ બેક મારે, અહીંયા આવે ક્યાં 52 રૂપિયે અથવા તો 52 ને બ્રેક કરીને ફરી ઉપર નીકળે તો આની અંદર એક પાવર આવશે. પહેલો ટાર્ગેટ 80 અને બીજો 126. બરાબર. આ 2 ટાર્ગેટ માટે આપણે જાશું. આ 2 જ ઓપોર્ચ્યુનિટી છે. આનાથી વધારે કંઈ પણ માર્કેટ બિહેવિયર કરે તારી લ્યો કે આ એરિયામાં જ ખુલે તો આપણે આને એવોઇડ કરશું. કેમ કે ટોપ ઉપર હું ક્યારેય સજેશન આપતો નથી. બરાબર. હવે જોઈ લો 23,900 નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં થવા માટે જો આ પ્રીમિયમ 125 ની ઉપર 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરી જાય અને પછીનું ડીપ આવે ક્યાં 110, 115, 120 ક્યાંય પણ. બરાબર. તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 211 અને એનાથી ઉપર નીકળે તો 290 સુધી
જઈ શકે. બરાબર, આ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય ક્યાં 211 ની આજુબાજુ, તો એને ભાઈ પુલ બેક મારીને 125 ની આજુબાજુ આવવા દેજો, એ આવશે ભાઈ. બરાબર, ધીમે ધીમે પણ આવશે ને આ એરિયામાંથી એન્ટ્રી બને તો પહેલો ટાર્ગેટ 211, બીજો 290 અને એનાથી ઉપર જાય 358 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર. એક બોટમ થી એન્ટ્રી અને એક ઉપર જઈને પુલબેક ઉપરથી એન્ટ્રી, આ બે જ એન્ટ્રી છે, આનાથી વિશેષ કંઈ છે નહીં. પણ પુટના પ્રીમિયમ મને થોડા સ્ટેબલ થતા દેખાય છે, તો ઓપોર્ચ્યુનિટી મળે તો ગ્રેપ કરી લેવી, આ યાદ રાખજો. હવે જોઈ લો સેન્સેક્સના બે પ્રીમિયમ કે જેની અંદર આપણે એકાદો હીરો ઝીરો ટ્રેડ મળી જાય. આજે વિડીયો ભાઈ થોડો ફાસ્ટલી જાય છે, રીઝન એ છે કે વિડીયો પૂરો થાય એવી કોઈ સંભાવના નથી, એટલો થાક છે. સેન્સેક્સનું છે 78,100 નો કોલ અને પુટ છે 78,100 નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? કોલની અંદર રાઈટ વેલ્યુએશન 100 રૂપિયાની નીચે આ પ્રીમિયમ જાય અને ફરી પાછું 100 ની ઉપર જો નીકળે તો એના રિટેસ્ટ ઉપર અહીંથી બોટમથી પકડી શકાય. પહેલો ટાર્ગેટ 280 અને બીજો 396. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ અહીંથી આમ કરીને 396 બ્રેક કરી દે સ્ટ્રોંગ કેન્ડલ, તો પછી એનું એક રિટેસ્ટ આવવા દેજો ને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 296 બ્રેક કરી દે તો 549, 776 અને એનાથી ઉપર નીકળે તો 1144 સુધી જઈ શકે. આ સેકન્ડ પોસિબિલિટી. બરાબર, ધારી લો કે આ 100 રૂપિયા અહીંયા રિસ્પેક્ટ નથી કરી અને 50-60 રૂપિયા આવીને જો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે તો પણ આ 2x ફંડની કેપેસિટી ધરાવે છે. બરાબર, આ તો વાત થઈ કોલની. પુટની વાત સમજી લ્યો કે જો આ પ્રીમિયમ 477 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે અને ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 477 ને બ્રેક કરી દે તો 940 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય અને એનાથી ઉપર જાય તો 1130. બરાબર, આ બે પોઈન્ટ બંનેના છે, યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો એટલે જેથી કરીને આવતીકાલેના લાઈવ ટ્રેડિંગ સેશનમાં કોઈ તકલીફ પડે નહીં. બરાબર, તો આજે કેવું રહ્યું મિત્રો એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને ખાસ જે નવા મિત્રોએ આપણો કોર્સ પરચેસ કર્યો છે એ મિત્રોના રિવ્યુ મને ફરજિયાત વોટ્સઅપ અથવા તો એપ્લિકેશનના ચેટ બોક્સની અંદર આપજો એટલે મને પણ ખ્યાલ પડે કે ભાઈ આપણે જે કન્ટેન્ટ આપ્યું છે એનાથી આપણા જે મિત્રો છે એ પ્રોફિટેબલ છે કે કેમ. બરાબર, આ પર્સનલમાં મને મેસેજ કરજો, કોઈ પણ ક્વેરી હોય તો પણ કરજો. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે અને તમારા આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં કંઈક ઉપયોગી બનશે. તો વિડીયોને વધુમાં વધુ મિત્રોને શેર કરી દો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.